આજે વિનાયક ચોથ ભગવાન ગણેશ માટે ઉપવાસ રાખો। સોમવાર અને ચતુર્થીના દિવસે કયા શુભ કાર્યો કરવા જોઈએ? આજે જેઠ માસના શુક્લ પક્ષની ચતુર્થી છે, જેને વિનાયકી ચતુર્થી પણ કહેવામાં આવે છે। ભગવાન ગણેશ ચતુર્થીના દિવસે જ અવતર્યા હતા, તેથી જ ભક્તો વર્ષની તમામ ચતુર્થીના રોજ ઉપવાસ રાખે છે અને ભગવાન ગણેશની વિશેષ પૂજા કરે છે। ઉજ્જૈનના જ્યોતિષ પંડિત મનીષ શર્માના મતે જેઠ માસનું મહત્વ અને કાર્યની દ્રષ્ટિએ ઘણું વધારે છે અને આ માસના ઉપવાસ અને તહેવારો અખૂટ પુણ્ય આપનારા માનવામાં આવે છે। જેઠ માસમાં ખૂબ ગરમી હોય છે અને તેમાં આ દિવસોમાં રાખવામાં આવતા ઉપવાસ એક તપસ્યા સમાન હોય છે। આ મહિનામાં વર્ષની તમામ એકાદશીઓમાં નિર્જલા એકાદશીનું વ્રત પણ રાખવામાં આવે છે। આ વ્રત પાણી વગર રાખવામાં આવે છે। ભક્તો આખો દિવસ પાણી પણ પીતા નથી। પરિવારમાં સુખ અને શાંતિ જાળવવા માટે ભક્તો એકાદશીની સાથે ચતુર્થી વ્રત પણ રાખે। સોમવારના દિવસે ચતુર્થી આવવાથી ભગવાન ગણેશની સાથે ભગવાન શિવ, દેવી પાર્વતી અને ચંદ્રદેવનો અભિષેક પણ કરવો જોઈએ। જાણો ચતુર્થીના દિવસે કયા કયા શુભ કાર્યો કરી શકાય છે। ગણેશ ચતુર્થીના દિવસે સૂર્યને જળ અર્પણ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ। આ માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ। ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ। ઘરના મંદિરમાં ભગવાન ગણેશની પૂજાની તૈયારી કરવી જોઈએ। ભગવાન ગણેશને જળ અને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ। ફૂલો અને કપડાથી સજાવો। ભગવાન ગણેશને પૂજા સામગ્રી જેવી કે સિંદૂર, દુર્વા, ફૂલ, ચોખા, ફળ, પ્રસાદ, દોરો વગેરે અર્પણ કરો। ધૂપ અને દીવા પ્રગટાવો। શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરીને પૂજા કરો। ભગવાન ગણેશની સામે ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો અને આખો દિવસ ભોજન ન કરો। જે લોકો ભૂખ્યા રહી શકતા નથી તેઓ ઉપવાસ દરમિયાન ફળ, પાણી, દૂધ, ફળોના રસ વગેરેનું સેવન પણ કરી શકે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।